એના માટે તો ઝૂમ પર ક્લાસ લીધો. બરાબર. જો એકવાર હું આખું એકવાર બોલી જાઉં તો તમને બધાને રેકોર્ડિંગ સાંભળશો ને તો ખ્યાલ આવશે. જો આ જે હતું પ્રોઝ એન્ડ કોન્સ એ આપણે મેન્યુઅલી ચેક કરીશું. બરાબર. પિયર કમ્પેરિઝનમાં આપણે બધી સેમ જે સેક્ટરની કંપની છે એનું આપણે કમ્પેરિઝન આવશે. એમાં જે આપણે પી રેશિયો જોયો અને ઇન્ડસ્ટ્રી પી એટલે આપણે એવરેજ આખા બધાની એવરેજ છે, એક સેક્ટરની એવરેજ છે. બરાબર. એ આવશે ઇન્ડસ્ટ્રી પી માં. અને પી એટલે ઉમંગ, હા બોલો. હા, હવે ઇન્ડસ્ટ્રી પી એવરેજ છે અને જો આમાં જે છે એમઆરપીએલ કરીને છે એનું 433 છે પી. હા, તેનો મતલબ એમ કે પબ્લિક એને વધારે આપવા માંગે છે, એની ડિમાન્ડ વધારે છે એવું. કાં તો એની અર્નિંગ ઓછી થઈ છે, કાં તો એની પ્રાઇસ બહુ વધારે છે. એ આપણે હવે એની અંદર જઈને જોવું પડે. હા, કાં તો એની પ્રાઇસ બહુ, અને પ્રાઇસ વધી છે, જો કરંટ પ્રાઇસ વધી છે તો એની ડિમાન્ડ વધારે છે, એનો મતલબ પણ એવું ને. કદાચ એનું અર્નિંગ ઓછું થયું હોય ને. અમુક હા, એવું કંપનીમાં બી કેવું હોઈ હોય શકે. કે ડિમાન્ડ એટલે કેવું હોય કે એક રીતના જોવા જઈએ ને તો માર્કેટમાં બધું બહુ ગેમ રમાતી હોય. ભાવ અમુક વાર ખેંચી કાઢે, પણ એનું અત્યારે અર્નિંગ હમ એટલું થતું જ નથી ઓન પેપર. તો એનો રેશિયો બહુ વધી જશે તો અમુક. આને એનાલાઇઝ કેમનું કર, આનું પી પરથી આને કંપનીને કેમનું આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આનું શું છે, આનું આપણે આનો અંદરથી શું એકવાર મતલબ. જોઈએ. એનું બી આપણે છેલ્લે એવું હશે ને તો આપણે એમઆરપીએલ જોઈએ. એ આપણે ઓકે. અંદરથી ખ્યાલ આવશે, એટલે જોઈશું તો ખ્યાલ આવશે. મે બી એને સ્ટડી નહીં કરેલું. એકવાર છે ને ઓકે. છેલ્લે આપણે એમઆરપીએલ જોઈ લઈશું. બરાબર. બરાબર. હવે પી રેશિયો આપણે જોયો, પ્રાઇસ અપોન અર્નિંગ. જે તેની પ્રાઇસ છે એને કેટલું અર્ન કરે છે. હવે જેટલું પ્રાઇસ ટુ અર્નિંગનો રેશિયો ઓછો હશે ઇન્ડસ્ટ્રી પી કરતા, એટલું એની જો ચાન્સ વધારે હોય ઉપર જવા માટે. બરાબર. બીજા બધા રેશિયો આપણે ઉપરના એમાં જોઈ લીધા. બરાબર. આમ સેમ કે ક્વાર્ટરલી રિઝલ્ટ છે. આ જ વસ્તુ નીચેના ટેબલમાં એન્યુઅલ છે, એટલે આપણે એન્યુઅલ રિફર કરીશું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ માટે. બરાબર. પહેલું છે સેલ્સ. કેટલો એમણે સેલ કર્યો. એક્સપેન્સીસમાં એમના જે બી ખર્ચા છે એ બધા ખર્ચા આમાં આવી જશે. એના પછી જે એમને પ્રોફિટ મળ્યો એ છે આ. નેટ પ્રોફિટ જે ટેક્સ પછી મળશે આ છે. ટેક્સીસ ને બધું જ પે કર્યા પછી આ નેટ પૈસા જે આપણને ઘરે લઈ જવાના. બરાબર. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન આપણે ઉપર જોઈ લીધું, કેટલા માર્જિનથી એ ધંધો કરે છે. અમુક ટકા હોય કે 10%, 20%, એવું અલગ અલગ હોય. એ ટકા છે, આટલા આટલા ટકા એનો માર્જિન છે કોઈ બી પ્રોડક્ટ પર. બરાબર. ઇન્કમ આપણે જે અધર ઇન્કમ છે જે આના સિવાય જેને ડિવિડન્ડ છે અને બીજું જે જ્યાં જ્યાંથી ઇન્કમ થઈ, કશુંક એને શું કહેવાય લઈને જમીન લીધી વેચી, એ બધું જ અધર ઇન્કમમાં બધું જ આવી ગયું. ઇન્ટરેસ્ટમાં એને ક્યાંથી જે ઇન્ટરેસ્ટ મળતું હોય, એફડીઝ નું છે કે બીજા કશાનું બી ઇન્ટરેસ્ટ મળતું હોય, એ બધું ઇન્ટરેસ્ટ અહીંયા આવશે. અને જે મશીનરીનો ઘસારો છે ને બધું છે, એ બધી જ વસ્તુ. હવે જે એમની ગાડીઓ પણ હોય ને, ગાડીઓ કંપનીના નામે રજિસ્ટર્ડ હોય, કારણ કે એ લોકો એમાં બાદ લઈ શકે. ગાડીનો બી કે ઘસારો આવે ને કે એવરી યર એનું એક વેલ્યુ ડિપ્રિશિએટ થતી જાય કે ભાઈ દરેક જૂની થાય જે વસ્તુ એ રીતની એની ડિપ્રિશિએટ થાય, એની પ્રાઇસ ડિપ્રિશિએટ થાય. તો એ બધું એ લોકો ઘસારામાં બાદ લઈ લે, કારણ કે એમને પ્રોફિટ ઓછો આપવાનો થાય. બરાબર. અને પ્રોફિટ બિફોર ટેક્સ એમાંથી પ્રોફિટ આપશે અને નેટ પ્રોફિટ જે આપણને છેલ્લે જે મળે છે એ. બરાબર. ક્લિયર. જો હવે એક ટર્મનું મિનિંગ લખી કાઢો. લખો હોય તો TTM, ટ્રેલિંગ 12 મંથ્સ. છેલ્લા 12 મહિનાનું જે રેશિયો હોય ને એ છે TTM, ટ્રેલિંગ 12 મંથ્સ. ટ્રેલિંગ 12 મંથ્સ એટલે જેમાં હવે સમજ કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથમાં છે તો આ સેલ્સ ગ્રોથનો રેશિયો છે, પ્રોફિટ ગ્રોથનો છે તો એનો રેશિયો છે. એટલે આ તો એક ટર્મનો ખાલી ખ્યાલ આવે. બરાબર. ટ્રેલિંગ જો 12 મંથ શું ટ્રેલિંગ 12 મંથ એટલે એટલે એ હું સમજાવું છું. હવે જો હવે કેવું હોય કે કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ છે તો આ છેલ્લા 10 વર્ષનું છે, આ 5 વર્ષના છે, આ 3 વર્ષનું છે.
આ છેલ્લા 12 મંથ્સનું છે. આ જે છેલ્લું છે ને એ 12 મંથ્સનું છે, છેલ્લા 12 મહિનાનું છે આ. બરાબર, સેમ. એટલે હવે આ જેવું કમ્પાઉન્ડેડ પ્રોફિટ ગ્રોથ છે તો આ છેલ્લા 12 મહિનાનું છે. પ્રોફિટ ગ્રોથ નહીં થયો હોય છેલ્લા 12 મહિનામાં એટલે ઝીરો છે. છેલ્લા 10 વર્ષમાં 12% વધી ગયું, છેલ્લા 10 વર્ષનું કમ્પેર કરીએ તો 12% વધી ગયું. બરાબર, એ રીતના 5 years, 10 years, 3 years એ રીતનું અલગ અલગ રેશિયો આપેલો છે. બરાબર, ખ્યાલ આવે છે? ટ્રેલિંગ 12 મંથ્સ એટલે ખ્યાલ આવી ગયો ને? દરેક વસ્તુમાં અલગ અલગ ટ્રેલિંગ 12 મંથ્સ થશે. નેક્સ્ટ છે સ્ટોક CAGR. CAGR નું મીનિંગ છે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ. કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ. આ બધા છે ને, જો હું જે મીનિંગ સમજાવું છું ને એ લેમેન લેંગ્વેજમાં સમજાવું છું કે આપણને ડાયરેક્ટ સમજ આવે. હવે આ જ વસ્તુઓ જ્યારે તમે એમ સર્ચ કરો, કદાચ ફ્રી ટાઈમ હોય થોડું ડીપ સ્ટડી કરો ને, તો બધાની એક એક ઇક્વેશન્સ મળશે, એની ફોર્મ્યુલા મળશે. એ ફોર્મ્યુલા રેફર કરી શકો છો. હમણાં આપણે જોઈએ છીએ ડાયરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે કે ભાઈ આપણને આનું મિનિંગ ખબર પડી જાય. એટલે હું બહુ ફોર્મ્યુલાસ પર નહીં જતો, આપણે મિનિંગ સમજી લઈએ હમણાં માટે. બરાબર, એટલે એનો ગ્રોથ રેટ છે 10 વર્ષનો, 5 વર્ષનો, 3 વર્ષનો. રિટર્ન ઓન ઇક્વિટી, જે આપણે ઉપર રિટર્ન ઓન ઇક્વિટી જોયું, એ એનું છેલ્લું આટલા વર્ષોનું કોન્સ્ટન્ટ છે. કે આ એટલે આપણે ખબર છે અમુક કંપની જોઈ હતી જે બહુ લાર્જ સ્કેલ થઈ જાય ને, આમ ગ્રોથ ના આપે બહુ, એ સ્ટાન્ડર્ડ ગ્રોથ આપે કે ભાઈ આ લોસ પણ નહીં કરે. આ કંપની ઇક્વલ એમ પ્રોપર સ્ટાન્ડર્ડ રિટર્ન તો આપતી રહેશે આપણને. બરાબર, એ આ છે રિટર્ન ઓન ઇક્વિટી. એટલે 9%, 8% એ બધું જે આપ્યું છે એ એક્ઝેક્ટ એટલું તો મળશે જ એમ. મળશે જ એવું ના હોય, પણ અમુક એક લેવલની કંપની થઈ જાય ને એટલે એક કન્સિસ્ટન્ટ થઈ જાય કે ભાઈ લોસ તો નહીં કરે. હવે એનું એટલું માર્કેટમાં એનો ફેલાવો થઈ ગયો હોય કે ભાઈ લોસ નહીં કરે, સ્ટાન્ડર્ડ રિટર્ન આપશે. અમુક કંપની એવી હોય કે ભાઈ જે બ્લુ ચિપ કહેવાય. બ્લુ ચિપ એટલે શું? કે જે હજી એમ અપકમિંગ કંપની છે, જે આગળ બહુ વધી શકે છે, પણ એમાં રિસ્ક પણ એવું હોય કે ભાઈ લોસ પણ કરી શકે, પ્રોફિટ પણ કરી શકે. આ સ્ટાન્ડર્ડ લાર્જ કેપ કંપની એટલે જે બહુ મોટી થઈ ગઈ છે, જે સ્ટાન્ડર્ડ રિટર્ન આપશે. એટલે સમજો આજે 1400 રૂપિયા છે, તો 10 વર્ષ મૂકી રાખીશું ને તો આમાં ટેન્શન નહીં થાય કે 1400 નો કશું નહીં તો 2800 કે 3000 તો થયેલો હશે. બરાબર, આ છે આપણું આખું ઉપરનું ટેબલ. એટલે જે સમજો શોર્ટ ટર્મ માટે જોવું હોય તો તમારે ઉપરનું ટેબલ ટાર્ગેટ કરવાનું. જો એનું લોંગ ટર્મ આપણું વિઝન જોતા હોઈએ તો નીચેનું ટાર્ગેટ કરવાનું. બરાબર, હવે આવી જઈએ નેક્સ્ટ બેલેન્સ શીટ પર. જો બેલેન્સ શીટમાં તમે બે અકાઉન્ટ્સ ના છો, લાયબિલિટીઝ ને એસેટ્સ કાયમ 0-0 હોય, સેમ વેલ્યુ ના હોય. બરાબર, આ ટેબલમાં આપણે મેઇન શું જોઈશું? બોરોઈંગ્સ, ફિક્સ એસેટ્સ. કે ભાઈ ફિક્સ એસેટ, હવે સમજો એમણે એવું બતાવ્યું છે કે ફિક્સ એસેટ્સ, હવે જો અહીંયા તું જોઈશ ને અહીંયા જોઈશ તો ખાસું વધી ગયું છે. બરાબર, તો ફિક્સ એસેટ્સમાં એમણે શું લીધું? આ 7,79,000 હતો, અહીંયા 1,10,00,000 થઈ ગયું. આજે 30 લાખનો જે ડિફરન્સ આવે છે એ શું કર્યું? તો એનું આપણને અહીંયા વેલ્યુઝ મળશે કે ભાઈ એને જમીન ખરીદી. જો આ છે અને અહીંયા 87 છે, તો એની જમીન ખરીદી છે. આ બિલ્ડિંગ છે તો બિલ્ડિંગ ખરીદ્યું છે. પ્લાન્ટ મશીનરી છે તો એમાં એમ મશીનરી લાયા હોય, પરચેસ કરી હોય, એ બધું આવી જાય. એની જે માઇન્યુટ ડિટેલ્સ છે ને એ અહીંયા ખબર પડે કે ભાઈ કંપની પૈસા વાપરે છે તો ક્યાં જાય છે, એ અહીંયા ફિક્સ એસેટ્સમાં બતાવશે. બરાબર, આ બોરોઈંગ છે. હવે બોરોઈંગ એને લોંગ ટર્મ માટે કેટલી લીધી છે, શોર્ટ ટર્મ માટે કેટલી લીધી છે, એ બધું આપણને અહીંયા બોરોઈંગ્સમાં ખબર પડશે. આ બે જ વસ્તુ જોવાની, કારણ કે આનું છેલ્લી અમાઉન્ટ તો બેમાં સેમ જ રહેશે, લાયબિલિટીઝ અને એસેટ્સમાં. એટલે આપણે એની અંદર જઈને આ ખાલી ચેક કરવાનું છે. બરાબર, ક્લિયર? સ્પીડ વધારે લાગે છે, હજી સ્લો કરું કે આ બરાબર છે, સમજ આવે છે? બેલેન્સ શીટમાં જોવાનું શું એટલે આપણે મેં કીધું તો ખાલી એસેટ્સ એટલે ક્યાં ક્યાંથી શું લાયા એ અને હા, લાયબિલિટીઝ ને એ જ હવે આ જોવાનું. લોકો એસેટ સમજ આ વધારે છે તો આપણને ખબર તો પડવી જોઈએ. આપણે કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એટલે આપણે એ કંપનીના હિસ્સેદાર છે, તો આપણને ખબર તો હોય કે ભાઈ એસેટ શું લીધું.
હવે આમાં એમને તું જોઈશ તો તને ખબર પડશે કે જમીન ખરીદી, જો અહીંયા આપેલું છે બિલ્ડિંગ છે તો બિલ્ડિંગ ખરીદી છે, પ્લાન્ટ મશીનરી ખરીદી છે, જે બી છે XYZ એ એમાંથી આપણને ખબર પડશે. બરાબર. જો હવે નેક્સ્ટ કેશ ફ્લો. કેશ ફ્લોમાં આ જે છેલ્લું હોય ને એ ક્યારેય નહીં જોવાનું. હું રીઝન બતાવું કેમ. જ્યારે આપણે ઓપરેટિંગ, જો 3 વસ્તુ છે આમાં, ઓપરેટિંગ એક્ટિવિટીઝ છે, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ છે અને ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ છે. હવે પહેલી વસ્તુ કે ઓપરેટિંગ એક્ટિવિટીઝ એટલે શું થશે કે એમને જે એમના પગાર છે ને જે એમનું જે કંપનીનું જે ઓપરેટ થાય છે, કંપની જ્યાંથી ઓપરેટ થાય છે એના બધે જ આ વેલ્યુ છે. આ કંપનીની ઓપરેટિંગ કોસ્ટ, ઓપરેટિંગ એક્સપેન્સીસ કહી શકીએ આને. હવે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, ઇન્વેસ્ટિંગ એટલે ક્યાં એમને કશું ખરીદ્યું, જે વસ્તુ એમને ખરીદી તો પૈસા બહાર જશે. આઉટફ્લો હંમેશા માઇનસમાં બતાવે અહીંયા. પેલો બી તો આઉટફ્લો છે ને. હમ? તમે બોલશો. આમાં બધું બહુ બધું આવશે ને, રિસીવેબલ્સ બી આવશે ને, એમને પૈસા આવશે બી તો ખરા. હા. એટલે પ્લસ માઇનસ એટલે જ મેં કીધું અહીંયા કાયમ સાઇન છેલ્લી સાઈડ નહીં જોવાની, અંદરની ડિટેલ જોવાની. અહીંયા માઇનસ છે કેમ કે ફાઇનાન્સિંગ એક્ટિવિટી એટલે જનરલી ઇન્વેસ્ટિંગ કરે છે. ઇન્વેસ્ટિંગ હંમેશા પૈસા બહાર જાય એટલે એ માઇનસમાં આવશે. ઓપરેટિંગ એક્ટિવિટીઝ પ્લસ માઇનસ કશું બી હોઈ શકે છે. બરાબર. અને ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ કેશ ફ્રોમ, કેશ ફ્રોમ લખ્યું છે એટલે ત્યાંથી આવે છે કેશ, એવું થયું ને. ના, કેશ ફ્રોમ આનો મિનિંગ એવો છે કે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, ઇન્વેસ્ટિંગમાં શું થયું, ફ્રોમ એટલે કદાચ કશું, ફોર એક્ઝામ્પલ એનો સમજો મતલબ એમ કે કેશ ઇનફ્લો એન્ડ આઉટફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી બંને. બેવ આવી જાય. પ્લસ એટલે હા. આયા છે, માઇનસ એટલે જાય છે. હા. કશું બી થઈ શકે. હા. આમાં અમુક વસ્તુમાં એવું બી થાય કે કશું એમને ઇન્વેસ્ટિંગ કર્યું છે, ક્યાંક કશું કર્યું છે તો અમુક વખતે પોઝિટિવ બી થઈ શકે ને. ફિક્સ નથી કે માઇનસ જ હોય. કાં તો ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં બી ફિક્સ નહીં કે માઇનસ હોય કે પોઝિટિવ હોય, કશું બી હોઈ શકે. એટલે મીન્સ પૈસા ક્યાં આયા અને ક્યાંથી ગયા. ક્યાં ગયા. પણ આમાં બેવનું અલગ અલગ છે. આ જે કંપની ચાલે છે આ એનો રેશિયો છે. આ છે જે એમને પૈસા ઇન્વેસ્ટ કર્યા છે. અને કેશ ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ એટલે પૈસા રિલેટેડ કે ભાઈ એમણે ક્યાંકનું બોરોઈંગ લીધું છે, ક્યાંક એમને રીપેમેન્ટ ઓફ બોરોઈંગ છે. હવે જે બોરોઈંગ છે એનું રીપેમેન્ટ કર્યું છે. બરાબર. જો રીપેમેન્ટ કર્યું છે તો પૈસા બહાર ગયા એટલે માઇનસ છે. બરાબર. પછી ઇન્ટરેસ્ટ પેડ, ડિવિડન્ડ પેડ, બધાને જે ડિવિડન્ડ આપે એ બધું અહીંયા આવે. બરાબર. એટલે આમાં મેઇન એવું કશું ફિક્સ ના કહેવાય કે માઇનસ જ હશે કે પ્લસ જ હશે. આમાં ડિટેલ્સ જોવી પડે કે ભાઈ ક્યાં શું થયું. બરાબર. ખ્યાલ આવે છે. એટલે કોઈ દિવસ આમાં છેલ્લી આ લોકો શું કરે, આ કોમ્પ્યુટર જનરેટેડ છે એટલે નેટ કેશ ફ્લો આપી દીધો કે એમણે પોઝિટિવ. પણ આ શું સારી સાઇન છે કે ખરાબ સાઇન એ આપણને અંદર જોવાથી જ ખબર પડશે. બરાબર. ક્લિયર. એ કેવી રીતે ખબર પડે? શું એટલે ઇન્વેસ્ટ કરે છે વધારે. હવે જો સમજો ઓપરેટિંગ એક્ટિવિટીઝ, હવે એમના કંપનીના ઓવરહેડ એક્સપેન્સીસ બહુ વધી જાય. બરાબર. તો પછી આ બહુ વધારે થઈ જશે અને જ્યારે ઇન્વેસ્ટ નહીં કરી શકે તો આ રેશિયો પછી અલગ થઈ જશે ને. તમને ખબર પડે ભાઈ ખર્ચા વધે છે, જોડે ઇન્વેસ્ટિંગ વધતું હોય તો ધેટ્સ ફાઇન. બરાબર. ખબર પડે છે. ક્લિયર. હવે આમાં એક ક્વેશ્ચન છે મને. હું જે કંપનીનું જોઉં છું ને એમાં એની લોન 0 બતાવે છે, ડેટ એનું 0 છે. અને આ જે આવે છે ને કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી એમાં લોન એડવાન્સીસ છે અને એમાં એનું આઉટફ્લો બતાવે છે. એકવાર જોઈ લઈએ એ કઈ કંપની છે. કઈ કંપની છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ. ઓકે, એને આપણે જોઈ લઈએ એકવાર, આખું સમજી લઈએ પછી હિન્દુસ્તાન એરોનોટિક્સ બી આપણે કમ્પેર કરી લઈએ તો આપણે બધા રેશિયો જોઈશું તો ખ્યાલ આવશે શું છે એક્ઝેક્ટ. બરાબર. જો ક્લિયર છે આટલું. રેશિયોઝ યાદ છે સુકી? હા. કે તો ડેપ્ટર ડેઝમાં શું આવે? ડેપ્ટર ડે એટલે એક મિનિટ, જેટલા દિવસનું એને ડેપ્ટ બાકી છે એવી રીતે નામ ભૂલી ગયું. હું તને પૂછું છું.
ઇન્વેન્ટરી ના હું ડેઝમાં પેલા શું આવે? ઉપરના રેશિયો સમજી. આ ઇન્વેન્ટરી એટલે કે એનું Amount? ઇન્વેન્ટરી બની ગઈ છે પણ એનું પેમેન્ટ બાકી છે. ના, કરોડ્સમાં નહીં આવતું, આ ડેઝ આવે છે. ઇન્વેન્ટરી ડેઝ છે લખ્યું છે, Figures in crores. હા. એ બધા ટેબલની ઉપર આવું લખેલું છે. મેં એકવાર યાદ કરાવી દે હું ભૂલી ગઈ. ના ના, યાદ કર, તઈ લખ્યું નહીં ક્યાંય? હે? ના હું યાદ જ રાખું છું વાત તો હું ભૂલી ગઈ. બીજું બધું લખીશ આ ભૂલી ગઈ. જો આ હવે દેખ. પહેલી વસ્તુ છે, જો બે એક એક ધીમે ધીમે સમજીએ. ઇન્વેન્ટરી ડેઝ છે. હવે એના ત્યાં ઇન્વેન્ટરી કેટલા દિવસ પડી રહે છે, આ ઇન્વેન્ટરી ડેઝ છે. બરાબર? એટલે આખા યરમાં 85 એટલે સમજો જે માલ આજે બન્યો છે એને વેચાતા એને 85 ડેઝ લાગે છે. એપ્રોક્સ એવરેજ રેશિયો. હા, એવરેજ એટલે એકાદ દિવસ આગુ પાછું હોય પણ એવરેજ કે ભાઈ આટલા દિવસ એને ત્યાં માલ પડી રહે છે, એ છે ડેપ્ટર ડે, ઇન્વેન્ટરી ડેઝ. બરાબર? ઇન્વેન્ટરી કેટલા દિવસ એને ત્યાં પડી રહી, જેના એટલે ડેઝ. ઉધાર આપ્યો હોય એના રૂપિયા લેવાનું બાકી હોય ડેટર્સ ડેઝ. હા. જો ડેપ્ટર ડેઝમાં શું આવશે કે એને ક્યાંકથી માલ લીધો છે, એને કોકને માલ વેચ્યો છે, એ કેટલા દિવસમાં એને આપે છે પૈસા? જે માલ એને વેચી દીધો એને 16 દિવસ પછી એનું પેમેન્ટ મળે છે. આનો મિનિંગ કહું છું. જે માલ એને વેચ્યો એને 16 ડેઝ પછી એનું પેમેન્ટ મળે છે. માર્કેટમાં કેવું હોય, ક્રેડિટ પર ધંધો ચાલે. એવું ના હોય, બધા ધંધામાં એવું ના હોય કે ભાઈ આજે માલ વેચ્યો ને આજે પૈસા આવી જશે. આ લોકોની સાયકલ હોય કે ભાઈ માલ આપ્યો, હું તમને 15-20 દિવસમાં પૈસા આપી દઈશ. જનરલી આવું આપણે જે કહેતા હોઈએ ને કે માલ લઈ લઉં છું, હું 15-20 દિવસમાં પૈસા આપીશ, એ છે આ વસ્તુ. કે ડેપ્ટર ડેઝમાં કેટલા દિવસમાં લોકો એને પૈસા આપી જાય છે, 16 દિવસમાં આપી જાય છે. ઇન્વેન્ટરી ડેઝ એટલે કેટલા દિવસ એને ત્યાં માર્કેટ પડી રહે છે વસ્તુ. આજે બની 85 ડેઝ સુધી પડી રહે છે વસ્તુ, પછી વેચાય છે. એવું નહીં કે આજે બનીને આજે વેચાઈ જાય, એવું બહુ રેર કેસમાં હોય. ડેઝ પેએબલ, આ લોકો શું કરે, જે મોટી કંપનીઝ છે કે જ્યાંથી એમનું રો મટીરિયલ આવતું હોય, રો મટીરિયલ વાળા જોડે વધારે ટાઈમ કે ભાઈ બધા એમના પૈસા સર્ક્યુલેટ થઈને આવી જાય એના પછી એ લોકો પે કરે. એટલે એ જે એમનું રો મટીરિયલ જ્યાંથી લે છે ને એમને 108 દિવસમાં પૈસા આપે છે. એટલે જો એમને પ્રોડક્ટ બનાવી, પ્રોડક્ટ વેચાઈ ગઈ, પ્રોડક્ટ વેચીને એના પૈસા એમને કલેક્ટ કરી લીધા, એમાંથી પછી આગળ પેલા રો મટીરિયલ વાળાને પેમેન્ટ કરશે. આ એક સ્માર્ટ ગેમ હોય જે મોટી કંપની રમે. એમના પૈસા ને તો એ એક પોઈન્ટ ઓફ ટાઈમ પર એવું થઈ જાય ને કે એમની જો પૈસા જ નહીં, બધી કંપનીમાં મોસ્ટલી આવું જ હોય કે એ આખી એમના પૈસા ફરીને પાછા આવે પછી એ લોકો એને પે કરે. બરાબર? ખ્યાલ આવી ગયો? આમાં બી સેમ, આ પ્લસ માઇનસ કરીને એમને ખાલી કહી દીધું છે. આપણે નેટ નહીં જોઈએ, આપણે ડિટેલ્સ જોઈશું. બરાબર? આ રેશિયો બહુ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. હવે સમજો 10 દિવસ વધારે પડી રહેશે તો આપણને શેરની વેલ્યુમાં કશું ફેર નહીં પડે. આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રેશિયો નથી, પણ આ તો ખબર હોવી જોઈએ કે આ શું કહેવા માંગે છે. બરાબર? ખ્યાલ આવે છે શ્રદ્ધા? નિશી ક્લિયર? એટલે બહુ ઇમ્પોર્ટન્ટ રેશિયો નથી, સમજી લેવાનું આનું મિનિંગ શું છે. બરાબર? બરાબર. જો હવે આવી જઈએ શેર હોલ્ડિંગ. એની નીચેની 3 વસ્તુઓ રહી ને, કેશ કન્વર્ઝન સાયકલ, વર્કિંગ કેપિટલ ડેઝ. આ બધા છે ને એ કેલ્ક્યુલેશન, જો આરઓસી ના પર્સન્ટેજ તો આપણે ઉપર જોઈ લીધા. બરાબર? વર્કિંગ કેપિટલ ડેઝમાં એ લોકોના કંઈક અલગ કેલ્ક્યુલેશન હોય છે જે આપણા કામના નહીં. હું કોઈ દિવસ આને રિફર નહીં કરતો કે આ ટેબલ જ રિફર નહીં કરતો. હું તો ફ્રેન્કલી કહું આ ટેબલ રિફર જ નહીં કરતો. ખબર હોવી જોઈએ કે આ શું કહેવા માંગે છે. કારણ કે કદાચ આનું પ્રેક્ટિકલ સમજીએ, કદાચ એને ઇન્વેન્ટરી કદાચ 85 ડેઝ નહીં, આપણે કદાચ ચલો ને 2 મહિના 2 મહિના હજી વધારે પડી રહી તો આપણને એમાં ફેર નહીં પડે, કારણ કે એનું પેમેન્ટ જશે, એનું પેમેન્ટ એના ટાઈમે આવી જશે. આપણે તો એટલું જોઈશું જે પૈસા આવી ગયા કે નહીં. કદાચ અઠવાડિયે મહિના મોડા આવશે તો આપણને ફેર નહીં પડે એનાથી. એટલે આ બધા ડેઝના કેલ્ક્યુલેશન છે કે ભાઈ આટલા દિવસમાં એના પૈસા ફરે છે, આટલા દિવસમાં આવે છે. બરાબર? ક્લિયર છે?
આ બધું લખીને રાખજો, ભૂલી ના જાઓ. ડેપ્ટર ડેઝ, ઇન્વેન્ટરી ડેઝ, ડેઝ પેયેબલ બધું ખબર હોવી જોઈએ. એવું ના થવું જોઈએ કે ખબર નહીં. આપણે પ્રેક્ટિકલી, એ તો મેં કહી દીધું, હું એક્સપિરિયન્સથી કહું છું કે આ કામ નહીં લાગતું, પણ ખબર તો હોવી જોઈએ. બરાબર. જો હવે છે ને શેર હોલ્ડિંગ પેટર્ન છે. આ કર્યું શેર હોલ્ડિંગ પેટર્ન હા. કર્યું છે ને આપણે. એટલે એકવાર તો બી ક્વિક સમજાવી દઉં. જો આમાં છે ને એક ક્વાર્ટરલી છે, એક યરલી છે. આપણે જનરલી યરલી પર આપણે જોઈશું કોઈ બી વસ્તુ, કારણ કે એક લોંગર ટર્મ આપણને વિઝન મળે. ક્વાર્ટરલી કરીશું ને તો આપણને 2 વર્ષનું જ છેલ્લું બતાવશે. યરલીમાં આપણને ખાસું 2017 થી આખું રેશિયો મળશે. બરાબર. સેમ જે ઉપર આપણે જોયું કે ભાઈ આપણે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો ક્વાર્ટરલી જોઈશું. લોંગ ટર્મ આપણે જનરલી લોંગ ટર્મ કરીએ તો એમાં આપણે યરલી પર જ જોઈશું. આ 2 વસ્તુ ઓપ્શન્સ આપેલા છે. બરાબર. એમાં મેઇન પહેલું હતું પ્રમોટર, ક્લિયર છે. એફઆઈ ક્લિયર, ડીઆઈ બી ક્લિયર. ડોમેસ્ટિક ઇન્વેસ્ટર, ફોરેન ઇન્વેસ્ટર. ગવર્મેન્ટનો કેટલો stake? પ્રમોટર્સમાં શું કીધું તું? પ્રમોટર એટલે જે માલિક છે, માલિકના કેટલા ટકા શેર છે. આપણે જેમ શાર્ક ટેન્ક પર નહીં જોતા કે ભાઈ લોકોએ આટલો સ્ટેક હતો, આટલો સ્ટેક મેં વેચી કાઢ્યો, જે એમનો 100% હોય એમાંથી 10% કોઈક શાર્કને આપે છે. એ આ વસ્તુ છે. પ્રમોટર એટલે માલિકના કેટલા ટકા છે એ. રાઈટ. એફઆઈઆઈ, ડીઆઈઆઈ, ગવર્મેન્ટનો કોઈ કંપનીમાં સ્ટેક હોય તો ગવર્મેન્ટનો. અને પબ્લિક એટલે રિટેલ ટ્રેડર્સ, એટલે આપણા જેવા લોકો જે અમુક શેર લેતા હોય એ રિટેલર્સમાં આવે, પબ્લિકમાં. બરાબર. જે ઇન્ડિવિજ્યુઅલ્સ હોય કે નાના મોટા એ કરતા હોય એ બધું પબ્લિકમાં આવે. બરાબર. ક્લિયર થયું? આખું આખું આ ટેબલ ક્લિયર થઈ ગયું? હવે આ પતી ગયું છે. એક એન્યુઅલ રિપોર્ટ છે, આપણે પછી જોઈશું. નેક્સ્ટ ટાઈમમાં એન્યુઅલ રિપોર્ટ સ્ટડી કરવાના છે હજી, એ પછી જોઈશું. ત્યાં સુધી આખું આ ટેબલ આખું ક્લિયર? 2 મિનિટ શાંતિથી જોવું હોય તો જોઈ લો. એક એક ડાઉટ. હા હા, બોલો બોલો. શેર હોલ્ડિંગ પેટર્નમાં પ્રમોટર્સ વધારે હોય, એફઆઈઆઈ વધારે હોય કે ડીઆઈ વધારે હોય, એનાથી શું ફરક પડે? એ તો મેં તને ડાઉટ પૂછ્યો હતો ને, તું મને ના પૂછી. જુઓ, શોધો પહેલા એકવાર, હું કહીશ પછી. અમુક કંપનીમાં શ્રદ્ધા કેવું હોય કે પ્રમોટર છે એ બહુ ઓછા હોય. હવે સમજો ટીસીએસ છે, કાલે ઇન્ફોસિસમાં હતું. જો ટીસીએસમાં છે, ટીસીએસમાં કેવું છે કે પ્રમોટર 71% છે, એફઆઈ 12% છે, ડીઆઈ 11% છે. બરાબર. અને પબ્લિકમાં 4% છે. હવે એ જ વસ્તુ આપણે ઇન્ફોસિસમાં જોઈએ. ઇન્ફોસિસમાં ખાલી 14% જ પ્રમોટરના છે, અને એફઆઈડીઆઈ વધારે છે, અને પબ્લિકમાં બી વધારે છે. તો એ સારું કહેવાય ને. કેમ સારું કહેવાય? આ તો એવું થઈ ગયું ને કે પ્રમોટરને આમ બહુ પડી નહીં. પણ એને બહારથી અને બીજી જગ્યાએથી બહારથી જ્યારે પ્રોફિટ મળતું હોય, એટલે બહારથી જ્યારે એમની ગુડવિલ સારી થતી હોય તો એ પોતાની પાસે ઓછા રાખે. કેમ ઓછા રાખે? તો હવે સમજો મારી કંપની પર મને ભરોસો છે કે ના ભાઈ મારી અરે કંપની તો તો ફોરેન વાળા માગે તો એના થોડી પાડી દે કે હું મારી જોડે જ રાખીશ, તમને પડાય નહીં ને, આપું. પડાય. એફઆઈ વાળાની ડીલ થાય કે ભાઈ હું તમને આટલા કરોડ આપીશ, મને સ્ટેક આપો. જે શાર્ક ટેન્કમાં થાય છે ને, આ લોકો સ્ટેક લે. આ લોકો એવું ના લે કે ભાઈ 1000 રૂપિયાના શેર આપો, 2000 ના શેર આપો. આ લોકો સ્ટેક ખરીદે ડાયરેક્ટ કંપનીમાં. એ લોકો ના પાડી શકે કે ભાઈ મારે નહીં વેચવો સ્ટેક. પણ એને ત્યાંથી બેનિફિટ મળતો હશે ત્યારે એમને આપતો હશે ને. પણ 14%નું મિનિંગ તો એવું બી થાય ને કે આ તો કંપનીને જ્યારે બંધ કર્યું એ તો એને શું છે, 10% સ્ટેક છે એનો. એટલે બંધ કરવી હોય તો એ ફોરેનમાં ના આપે ને. એવું નહીં કહેતો હું, કમ્પેરિઝન એવું કહું છું કે સમજો 15% સ્ટેક કર્યું એટલે એના જોડે તો બહુ ઓછા કંપનીના શેર છે. 14% એટલે કશું ના કહેવાય. જેટલા શેર હશે એટલા એને પ્રોફિટ શેર કરવાનું પાછળ એમાં, જેટલા બીજાને આપે. હા, પ્રમોટરમાં જેટલા હોય એને પ્રોફિટ શેર ઓછું પ્રોફિટ કરવું પડે. શેર બીજાને ગયા તો પ્રોફિટ ડિવાઈડ થશે તો એમને હા, વધારે આપવો પડશે. divide થશે. એ પ્રમોટરને પછી એ પ્રોફિટ ના મળે, એને એના ટકા જેટલા જ પ્રોફિટ મળે. કંપની બંધ થાય જ નહીં ને પછી, પોતાની પાસે શેર તો ઓછા જ છે તો બધું ડિસિઝન એનું નહીં હોય. એફઆઈઆઈ ડીઆઈઆઈ નું ડિસિઝન હશે પછી જ કંપની બંધ થશે ને. તો એવું થઈ શકે ને. હું ક્યાં ના, હું કશું મેં કીધું જ નહીં કે સારું ખરાબ. વિચાર આવ્યો. હા, તો વિચારો શાંતિથી કે એફઆઈ જો પ્રમોટર ઓછા હશે એના પ્રોઝ એન્ડ કોન્સ બી છે, અને બેઉ છે ઓછા વધારના. એકવાર વિચારો, આ હોમવર્ક છે કે પ્રમોટરના ટકા ઓછા હોય તો એવી કંપની સારી કે ખરાબ.
એમાં 2-3 એક્ઝામ્પલ રેફર કરજો કે આ કંપનીમાં આવું થાય છે, આ કંપનીમાં આવું થાય છે. બરાબર? ગૂગલ મીટની લિંક મોકલું છું, આગળનું એમાં કન્ટિન્યુ કરીએ.